કરજણ તાલુકાના સાપા સ્થિત મિસબાહી મિશન સાપા બ્રાન્ચ દ્વારા મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો પહેલો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો। આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં મુસ્લિમ સમાજના 5 યુવક યુવતીઓએ મુસ્લિમ સમાજના રીતિ રિવાજ મુજબ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો। કાર્યક્રમનો પ્રારંભ કુરાન મજીદની તિલાવતથી થયો હતો। ત્યારબાદ નાત ખ્વાત દ્વારા સુંદર નાત શરીફ રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા। હજરત મૌલાના સાદિક હસન સાબરી તેઓએ બયાન દ્વારા સમાજને લગ્નમાં ખોટા ખર્ચાઓથી દૂર રહી સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેવા વિશેષ અનુરોધ કર્યો હતો। આજના મોંઘવારીના યુગમાં સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લઈ ખોટા ખર્ચાઓને ત્યજી કે નાણાંની બચત થાય એ નાણાં પોતાના બાળકોને સુશિક્ષિત બનાવવા ઉપયોગમાં લેવા વિશેષ અનુરોધ કરવામાં આવ્યો હતો। મિસબાહી મિશનના સમગ્ર કામો ફકરે ગુજરાત હઝરત અલ્લામા યુનુસ મિસબાહી સાહેબની નિગરાની હેઠળ કરાયા હતા। સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેનાર યુવક યુવતીઓને સાદાતે કિરામ તથા ઉલમાએ કિરામ દ્વારા તેઓનું લગ્ન જીવન સફળ અને સુખમય નીવડે એ માટે દુઆઓ આપવામાં આવી હતી। આયોજિત કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે મિસબાહી મિશન ભરૂચના નિગરા હઝરત સૈયદ રિઝવાન બાવા અશરફી મિસબાહી તેમજ વિશેષ ઉલમા મહેમાન તરીકે હઝરત મુફ્તી મોહસિન રઝા મિસબાહી તથા મિસબાહી મિશન જંબુસરના નિગરા હઝરત મૌલાના સાબિર મિસબાહી અશરફી સાહેબ અને ગામના મદ્રેસાના મુદરસીઓ હાજર હતા। સમૂહ લગ્નોત્સવ સમારોહ આયોજક જનાબ અઝીઝભાઈ અલીભાઈ તથા મિસબાહી મિશનના પ્રમુખ જનાબ ઇબ્રાહીમભાઈ વતાનિયા અને જંગાર હાઈસ્કૂલના પ્રિન્સિપલ ટીચર જનાબ આદમભાઈ ભટ્ટ, મિસબાહી મિશન સાપા બ્રાન્ચના સર્વ નવયુવાનોએ શરૂઆતથી અંત એટલે કે વિદાયગીરી સુધી હાજર રહી ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો અને દુલ્હનને વિદાય આપવામાં આવી ત્યારે ખૂબ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા।